નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલમાં। રાવળ લલિત નાગરની પત્નીએ મનસુખ રાઠોડને કર્યો ફોન। મિત્રો સાંભળો કોલ રેકોર્ડિંગ એ પહેલા મારી ચેનલમાં મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને એક લાઇક કરી દેજો મિત્રો। હા, લલિત નાગર એમની પત્ની બોલું। હા બોલો બેન। હા, એમનો વિડીયો જોયો ને મેં તમારો। હા, એમની ઘરના બોલું છું। બોલો બોલો। હા, તો એ કહું ભાગી ગયા છે અહીંયાથી કહું, આ ભૂવો અને મને મારીને કાઢી મૂકી છે। હા મારીને કાઢી મૂકી છે ને કાંઈ પૈસા કઈ આપ્યા નથી ટિકિટ ભાડાના, માંગી કાઢી નહીં ઘરે પૂજી મારા પપ્પાને ઘરે। હા, તમે ક્યાં ગામ? હું અહીંયા ભાવનગર પાસે વાળુકડ આવ્યું, દીદીના વાળુકડ, હા, ઘોઘા તાલુકા। તમારું નામ શું છે? દક્ષાબેન। દક્ષાબેન। દક્ષાબેન, બે હું તમને 14-15 તારીખે રિંગ કરું તો હાલશે? અત્યારે વાર છે વો? અત્યારે હું લીલી પરકમામાં અમારા અનક્ષેત્ર છે ને એમાં છું હું। હા હા, હું તમારું પાછા ભૂલી જતા નહીં। ના, હું તમને કરાવું છું રિંગ, કઈ હું ઘરે જઈને પછી રિંગ કરું છું, તો ઈ તો કે મેં એવું કર્યું નથી એવું કે? ના રે ના ભાઈ, એવું જ કર્યું છે ને, એવું હું નથી કર્યું। એની છોકરી એની પાસે જ છે, બીજે ક્યાંય નથી। હા, તો ઈ તમારે ફોન કરવો જોઈએ, તમારો ફોટો ને એવું મોકલજો। તમારી કેવડી ઉંમર છે? મારી 25 વર્ષની ઉંમર છે, 25-26। અત્યારે તમે તમારા માવતર છો ક્યાં છો? હા, અત્યારે મારા પપ્પાને ઘરે છું। ભલે ભલે બેન, હાલો તમારો ફોટો ને એવું મોકલજો। અને મારી છોકરી નાની છે, 3 વર્ષની। હા, હું ફોન તમારો નંબર લખી લે, લખતો છે છોકરી નંબર। ચાલુ રાખો। હાલો, તમારું નામ બોલો। દક્ષાબેન। હા, 1 મિનિટ હો, ભરી દક્ષાબેન મુરજીભાઈ। દક્ષાબેન મુરજીભાઈ। મારા પપ્પાનું નામ હા, દક્ષાબેન મુરજીભાઈ। હા, ગામ કયું કીધું? વાળુકડ। ગામ વાળુકડ। હા, જીજીનો વાળુકડ। બથવાર। હા, અને એમને તાલુકો લખાવ્યો છે ને, જેસર તાલુકો લાગુ પડશે, પાલીતાણા નહીં લાગુ પડે। હા, એ લોકોએ પાલીતાણા લખાવ્યો ને તાલુકો, હા, જેસર તાલુકો, જેસર ની બાજુમાં આવ્યું, 3-4 કિલોમીટર થાય જેસર। કઈ વાંધો નહીં, તમારો મોબાઈલ નંબર બોલો। 99-045 99-045 66 413 66 કર્યા 10। હા, થઈ ગયું। 99-045 66 413। હા, 66 413। ઓકે, તમારું નામ શું કીધું? દક્ષાબેન। ઓકે, હા, તમારું ગામ વાલુકડ? હા, વાલુકડ, જીજી વાલુકડ તાલુકો જેસર? ના, તાલુકો ઈ લોકો જેસર, તાલુકો ઘોઘા અમારે। તમારો ઘોઘા? હા, વાલુકડ હા, ઈ તાલુકો લોકો ઘોઘા। જેસર। હા, તાલુકો ઘોઘા, જિલ્લો ભાવનગર। હા હા, ભલે બેન, હાલો, હું હમણાં અહીંથી લીલી પરકમમાં જાઉં તો તમને રિંગ કરું, તમારો ફોટો હા, ની પાછા મોકલજો। ભૂલી ન જાતા। હા, તમે પાછો મને તમારો ફોટો ને એવું મોકલજો। હા, હા, એ હારું। હમણાં હા, ચાલુ રાખો કોન્ફરન્સ। તમે જે ચાલુ છે, વાત કર દક્ષી। હેલો। હા, હલો। હા, બોલો। હા, તો મારા ઘરવાળા છે ને, મને મારીને કાઢી મૂકી છે ને, અત્યારે બીજે લઈને ભાગી ગયા છે। હા, આ છોકરી ક્યાં ગામની છે? લલિત નાગર। હાલવાઈની। રાવળદેવ છે ને? હાલવાઈની। હા, તમે એની ભાવનગર બાજુ આવ્યું ભાલવાઈ। હા, એને ક્યાંથી સેટિંગ હોય તો હું ખબર, અને છોકરી નાની છે લાઠી ત્યારના પા તો આવ્યું વધારે હોય। હાલવાઈ લાઠી પા આવ્યું। હા હા, તમે ભણેલ છો? છોકરી નાની છે ને ત્યારના જ બહુ વધી ગયું કામકાજ। શું થયું? છોકરી નાની છે પછી બહુ મારકૂટ કર્યા કરતા ઈ। એ તો બીજે પ્રેમ હોય ને એટલે પછી તમે સારા ન લાગતો। હા હા, બીજું પી છે ક્યારનું થયું એ ખબર જ નથી। હા, ડમરૂમાં જતા હોય એ પપ્પા એ કારણ લે છે, ઈ જે તે કાઢ્યા કરતા। તમારો ઘરવાળો છે એ કારણ વારે? હા, એ ડાક વગાડવા જાય, મારા હારા કારણ ઈ કારણ કાઢે। હા, ઈ બુઆ છે। તમારા હારા નામ શું છે? ગોવિંદભાઈ। હે? ગોવિંદભાઈ। એની અટક શું છે? નાગર। હા, તમારા ઘરવાળાનું નામ? લલિતભાઈ નાગર। લલિતભાઈ નાગર। ઓકે, તમે આ છોકરીને એની અત્યારે એની ભેગી છે? કોણ?
આ જે છોકરીને ભાગી લઈને ગઈ. ગયો છે હા ઈ ન્યા થશે ઘરે જ છે. હા તો ઈ તો કે છે એવું કાંઈ નથી એવું કે ના ન્યા જ છે એમની હારે જ હોય બીજે ક્યાંય ન હોય ઈ. હા એ ઈ પોલીસ માનતો સ્ટેશન આવ્યો તો નથી એના બેનના ઘરે મેકીને આવ્યો હોય. હા ઈ તો ઓલા એના માવતર છોકરીના માવતર છે ને ઈ કહે છે કે છોકરી એની પાસે છે પણ આ માનતો નથી સમજ્યા. ના એમની પાસે જ છે ભાઈ બીજે ક્યાંય ન હોય ઈ. હા તો તમારા ઈ એમના હારો બેનના ઘરે મેકીને આવ્યો હોય મોરબા. તમારા હારો ની બધા ભૂવા આઈ છે. હા મારા હારા ભુવા છે. કઈ માતાજીના ભૂવા? હવે તો બધાયને માને. દાતાર બાપુ ને માને ને માતાજી ને માને. કોને માને? દાતાર બાપુ જુનાગઢ છે એમને બધા નામ લે. હા બરાબર. જુનાગઢ છે ને હા ત્યાં. બરાબર. તમારા હારાનું ગામ કયું કીધું? હે તમારા સસરાનું ગામ કયું? તમારા હારાનું ગામ? ધડકલા. 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 ધડકલા પા ધડકલા કહેવાય. લાઠીપા આવ્યું? ના ના ધડકલા જેસર પા. જેસરપા. હા ધડકલા પા ધડકલા. આ ભાઈ હું લલિત રાવળદેવ. હા લલિત. હલો એ રાવણ નથી. હલો હવ રાવણ નથી. તો ડાક વગાડવા જાય એમ જ. હા પણ ડાક વગાડે કરવા જાય. દેવના વાજા વગાડે ને રાવણ દેવ જ કહેવાય ને. હા હા પણ આમ તો કઈ રાવણ છે નહીં ડાક વગાડવા જાય. નાગર છે. હે નાગર છે એની સરનેમ. નાગર છે. નાગર ઈ તો એની સરનેમ જે હોય ઈ પણ વાજા વગાડે દેવના ડાયરા કરે છે ને માતાજીના માંડવા. હા એમ જાય છે ડાક હા વગાડવા. એટલે ઈ રાવણ દેવ માં જ આવે ને. હા એ તો એમ જ સમજવાનું બીજું શું. જે આપણે હા ભાઈ આપણે મૂળ તો દેવના વાજા વગાડે એટલે બધા રાવણ દેવ કહેવાય. રાવણ દેવના કટિંગ દેવ ડાયરા દેવ ડાયરા. એ તો અહીંયા ગયા તો મને કહેતા ગયા હતા એ કે હું ડાક વગાડવા જાઉં છું આજે કે આજ નહીં આવું એમ કરીને ભાગી ગયા. આપણને શું ખબર હોય આવા લફડા છે ક્યાંયથી. હા હવે કેમ કરવું આ બધે ભુવા છે ને ડાકલિયા બધા છોકરીઓ હાર્યું દેખાવડી હોય એટલે એને ગમી જાય એટલે પછી જૂની કાઢ નાખે. એ તો ક્યારથી લાગી ગયો હોય આપણને શું ખબર હોય ભાઈ ઘણા ત્યાં જાય કરતા જાય ત્યાં બધી ગામડામાં. હા બધે જાતા ત્યાં. હા અને આ છોકરી નાની થઈ પછી તો વધારે હેરાન કરવા લાગી એમને છોકરો જોતો હતો આપણા હાથમાં કઈ છે નહીં છોકરી. હા છોકરી નાની થઈ પછી વધી ગયું કામકાજ મારકુટ કર્યા કરતા ને દારૂ પીતા. એને તમારા હારા દાણા જોઈ છે તો એના છોકરાના દાણા ન જોવે આવું ન કરે એને ઘરના જોતા હોય થાય ને મલક ના જોઈ છે ઘરનું કઈ કરતા નથી. મલકના તો પૈસા દેતા હોય પણ આ ઘરે ફેરવાઈ ગયું એનું શું કરવું? હા એમ કરે થાય તો ઘરનું કઈ જોતા નથી મલક ના બધું જોયા કરે. આ ધડકલામાં બધા લાકડાના ગાડી મૂકી કઈ ભાડાના પૈસા આપ્યા નથી મને કાલ્યો ભાડાના કાક ના માંગતી કારવતી આવી ભાડાના પૈસા. એ આ જે છોકરી છે ને પગાડી ગયો ને એના કાકાના છોકરાએ ફોન કર્યો છે. હા ઈ ઓડિયો મેં ચડાવ્યો તો સાંભળ્યો તમે? કયો? આ તમારા ઘરવાળો બીજી બાય છોકરી લઈ ગયો એનો ઓડિયો ચડાવ્યો તો તમે સાંભળ્યો? ના ના સવારે હતો વિડીયો ઈ હતો તમારો નંબર પછી એમાં લઈને મેં નંબર કર્યો તમને ફોન. હા ઈ જ ઓડિયો. હા છે હા નંબર તમારા ઘરવાળા મેં વાત કરી તમારા ઘરવાળા રેકોર્ડિંગ સાંભળ્યું તમે? હા ઈ વાત કરતા હતા. હા હા પછી એમને કઈ ખબર નથી તમારા નંબર પછી એમાંથી વિડીયો સાંભળે ને એમાંથી કર્યો નંબર તમને ફોન. હા એમ તો ઘણા ફોન કર્યા પછી તમે કઈ ઉપાડ્યા નહીં પછી. હવે ઈ અહીંયા લીલી પડકામાં છે ને બેન અવાજ વધારે આવે અહીંયા કને છે ને અમે અહીંયા અનક્ષેત્ર અમારું હાલે છે. હા એટલે અમે અહીંયા 4 દિવસ અનક્ષેત્રમાં. તાલાળા જઈને કાગળિયા કરાવ્યો છે ઓલા નથી કઈ કાગળ કરતા હાથે. હા સેવા કરાર કર્યો છે. સેવા કરાર કર્યો છે. હા એવા કરી નાખ્યા તાલાળા જઈને. ભાવનગર આવ્યા કે મારી પાસે છે ને એમ રાખો. ફોટો મારી પાસે હારી નથી ક્યાં હોય મને નથી ખબર ફ્રેન્ડ કરીને રાખી છે. હા ઈ એમાં બોલે છે મારી ફ્રેન્ડ છે. હા એ તો કોઈ ફ્રેન્ડ કરીને રાખી છે અત્યારે. ફ્રેન્ડ હોય તેને ઘરે મેચ કહેવાય ને. કાંઈ વાંધો નહીં બેન હવે તમે આપણા ઓડિયો વાયરલ કરવો છે ને હા તમારો ફોટો મોકલો. હા મારી છોકરીને મારો મોકલું ને. તમારી છોકરીનો નો મોકલો કઈ નહીં તમારો એકનો મોકલો. હા અને રાવણનો ફોટો મારી પાસે છે.
એનાય ફોટા મોકલો ને, બીજા હોય તો ડાક બાગ વગાડતા વિડીયો હોય તો એમાં મોકલો ને. એ સારું આમાં હોય તો જોઈ દો. હા, એમાં ડાક વગાડતા હોય ને માતાજી જગાડતા હાલ મારી હાલ હા હાલ હાલ મારી અરે વાત કરી કઈક બોલતો હોય ને એવું ઈ હોય તો જો ને. હા. એટલે કઈ મારી ઓલી પટાવી ઈવડી ઈ કઈ ઈ અમારે ઈ સાબિત કરવું છે. એને પકડીને લાવો છે ગમે નથી હાથ વજો કરવો હરખાય સીધો થઈ જાય ને પાવર માંથી ઊંચો આવતો નથી. બેન હવે એમાં એવું છે ઈ તમે શું છે કાયદાના જાણકાર નો ગરીબ માણસ હોય એટલે ત્યાં બધા હોશિયારી કરે. મારી પાસે તો પોપટ જેવો થઈ ગયો. મને તો શું કરી લેવાના ફલાણા ભાઈ શું કરી લે ઢીકડા ભાઈ શું કરી લે એમાંથી ને ઊંચા આવતા નથી. એટલે આ છોકરી કઈક ઢૂંઢતી હતી એમાંથી એને મેળ આવ્યો. એ તો આપણને ખબર નથી ને ઈ જાતા હોય તો આપણે શું કઈ વાહન જોવા જવાના ટિફિન લઈને વૈયા જાય કામ જ. હા આપણે શું ખબર હોય આપણે ક્યાંય આજે જાવી લઈએ. અને કેટલાક માંડવા કર્યા છે, કેટલાક ગામના મઠ બાંધ્યા છે. એ તો ઘણા બાંધ્યા છે ત્યાં જાય કરતા બધે તે જુનાગઢ સુધી પૂજી જતા. યુટ્યુબમાં ચેનલ છે તમારા ઘરવાળાની? હા દાખલાની શું નામ બોલો તો આવે છે? ઝડકલાન માંડવાનું આવે છે. ઝડકલાન માંડવો રાખ્યો તો ને ત્યાંનું આવે છે. હા રામભાઈ ભાસ્કર નું જો રામભાઈ વી ગયા નહીં. હા રામભાઈ ભાસ્કર નો માંડવા બોલે ને એમાં આવે છે. ઝડકલા માંડવો કર્યો તો રામભાઈ આવ્યા હતા કરવા એમાંથી. તમારા હારાના નંબર છે તમારી પાસે? હા તો એના નંબર દો ને. ઓલી ડાયરી લઈ દો. ડાયરી ને પડી ખબર છે લખી દો. ડાયરી ને બોલપેન લઈ લો. હા આમાં એટલે એવું છે કાઢ દે એટલે બાપા હવે આવું છે. આ ભુવાન રાવળીએ બહુ છોકરીઓ બાયુની જિંદગી બગાડી. શું કરશું? હા ઘણા ખરા એવું મેકવાન કે પણ મેકતા જ નહીં. ડાક મેકી દો આવા ધંધા નથી. તારે કાંઈ નહીં એની ઝંઝટ કરવાની સમૂહ નાખી જતા મારવા મળતા આપણને તારે એની પૈસા નહીં સમૂહ નાઈ કે હું બધે જ્યાં જાઉં ને તારે મને નહીં કાંઈ કહેવાનું એમ કરી હા હવે એમાં તો શું છે તમારે થોડુંક મજબૂત રહેવું પડશે બેન. હવે આમાં તો કેમ કરીએ? હવે આ ભુવન રાવળે આવા જ બધા ધંધા કર્યા છે તો હું કરવા? લો તમારું નામ બોલો. મારું નામ દક્ષાબેન. દક્ષાબેન. દક્ષાબેન લલિત. હે દક્ષાબેન લલિત નાગર. હા હું 1.5 મહિનાથી મારા પપ્પાને કહે જ છું. દક્ષાબેન લલિતભાઈ નાગર. હા અને તમારા સસરાનું ગામ કીધું? ધડકલા. 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 જમરૂખ નો ધડકલા. હા ધડકલા. ધડકલા હા ધડકલા જ કીધું. ધડકલા. ધડકલા. સસરાનું ગામ તાલુકો જેસર. તાલુકો જેસર. જિલ્લો ભાવનગર. ઓકે હવે તમારા પપ્પાનું ગામ તમારું કયું છે? વાળુકડ. જીજીનું વાળુકડ. હા એટલે તમારો તાલુકો? તાલુકો ઘોઘા. ઘોઘા. જિલ્લો ભાવનગર. ઘોઘા તાલુકાનું વાલુકડ. વાલુકડ ગામના દક્ષાબેન. આ લલિત તમારો ઘરવાળો? હા હવે તમારા ફોટા આમાં મોકલો. હવે તમારા સસરાનું નામ શું કીધું?
ગોવિંદભાઈ. પ્રવીણભાઈ. ગોવિંદભાઈ. હા, એક મિનિટ. ગોવિંદભાઈ સસરા. હા. સસરા. ગોવિંદભાઈ સસરા. એના મોબાઈલ નંબર 87 5 84. એક મિનિટ. 87 5 4. હા, 87 5. 84. હા, 83 5 50. 83. હા 83 83 5 50. 50. હા, 87 5 84 83 5 50. હા. હા, લલિતભાઈ ના પપ્પા. હા. લલિતના પપ્પા. ઓકે. હાલો, હવે તમે મને તમારા ફોટા મોકલો અને આ લલિતના ફોટા મોકલો. હા. એમને બેનનો ને માનો જ બહુ પાવર છે, વધારે સાથ છે એમનો. કેને? એમ બેનનો ને માનો વધારે સાથ છે આને આજે. બેન હવે એનો પાવર હોય તો એવા સિનારવા કરે તો એનો પાવર કરે તો એની બેન ઈ મૂર્ખી ના એનો કરે. સાથ જ છે વધારે. નકર પોલીસ સ્ટેશન જતી હતી તોય જવા ન દીધી મને. હા. અત્યારે ક્યાંય નથી જવું. શનિવાર છે બંધ હોય, બપોર પછી જાય રેસરતો ને એમ કરીને ઓલું કરી નાખ્યું. તો 3 દિવસ રહ્યું અને ત્રીજા દિવસે ખબર પડી મને કામ છે એમ. હા, તો એની માથે એ લોકો તમે બધાને ખબર હતી છતાં મને કીધું નહીં એને કામ શું છે ઈ. હા, તો એની માથે ફરિયાદ કરી દો. આ બીજે આ તાંત્રિક વિધિના નામે બીજી બાઈ છોકરીઓ ફસાવે છે એવી ફરિયાદ કરો. હા, તે કરવું જ જોશે કાક હવે. હા, કરી જ દો તમે તો જ આ મેર ખા. એટલે એની માતાજી ને એને દાતાર બાપુ ની ક્યાંથી આવે છે ખબર પડે ને. તો વકીલ રોકો છે કે પછી સાહેબ ના પાડે એમ કે પરણેલા ન હાલે, કે કુંવારી હોય તો આગળ લઈએ કે પરણેલા ન હાલે. તાંત્રિક ની ફરિયાદ લેવી પણ તાંત્રિક ની ફરિયાદ લઈ લેવી પડે. એ ના પાડે એમ કે અહીંયા કઈ ન હાલે, પરણેલા હોય તો હાલે. કુંવારામાં થોડું અમારે કુંવારા હોય તો લેવી કેમ. પરણેલી છે ત્યાં ઘરે જ હોય એમ કઈ ઉભા રહી. થઈ જા વકીલ ને વારે વાત કરાજો. હાલો, તમે આમાં ફોટા મોકલો. હા, હું તમારા સસરા હારે વાત કરું છું. હા, કઈ તમે માતાજી ના ભુવા છો તમારો છોકરો બીજી છોકરીને લઈને વી ગયો એમાં તમે કઈ માતાજી પીર બાપા કઈ દેતા? દાણા જોવો તમે જોવા જોવ કે બીજે નથી જોવા ખોટા? હા, ઈ હમણાં હું જો નાખું છું. હાલો, સાદ રાખો. હાલો, જય માતાજી. જય માતાજી. મજામાં? હા. હવે કીધું થોડુંક આપણે જોવડાવવા બારામાં કામ હતું તો થોડુંક જોવાનું કામ કરો છો. એ થોડુંક જોવડાવવું તું જોવાનું કામ કરો છો. કોણ બોલો? હે, કોણ બોલો તમે? હું તો બોલું છું અરજદાર. હે? તો હું જોવડાવવા વાળો ભાઈ બોલું. એટલે તમારું નામ શું કહો આપો? એટલે હું મનસુખભાઈ રાઠોડ બોલું. ભલે તમે રાઠોડ બોલતા ગમે તે બોલતા હો, હા, સીધી વાત કરો. સીધી જ વાત કરું. બોલો, હું જો તમારે જોવડાવવું. એટલે જોવાનું કામ કરો છો તો ઈ વાત કરું, નકર બીજી વાત કરું. તમે બીજી વાત કરો, જોવાની હું હે, હું જોઉં છું તમારે. બોલો. મારે એક કીધું મારે બીજી બાઈ હારે લગ્ન કરવા તો થાય આ કે આખી દુનિયામાં થાય, જ્યાં મન પડે ત્યાં કરી લેવાય છે. એવા જ્યોતિષ ક્યાં છે? આ તો સોદું બનાવો ધંધા કરો. ગોવિંદ બાપા હારકા નિરેતે તો વાત કરું. તમે નકામા રવા દો. પોલીસ સ્ટેશનમાં જાઓ ને બીજી બાઈ લગ્ન કરવા, તેવા જ્યોતિષના દીકરા છે તમને કરી દે. તમે તમારે મારી હતા બરોબર. મેં તમને ફોન તમે બીજી વાત કરવામાં બનાવતા અહીંયા બનાવો. મારી હતા તો થોડુંક ધીરે તો બોલો. હા, વાતું કરો. હું આ ધડકલા રહું છું હે ભાઈ, હું ધડકલા રહું છું અને લલિતભાઈ ના બાપુ છું. હા, બોલો. એટલે તમે જોર જોરથી બોલો. આ બસ તમારે છે હોય ને એ વાત કરો, પેટ ન દુખાવાની. બીજી કઈ વાત ન કરતા. કંજુ રખડે ભેગું થઈ જવાય. બીજી બાય કરવી હોય, 2 બાય કરવી હોય. એ તો તમારા આવા ઘરે જ્યોતિષ છે ક્યાંય? એમને તમારા ઘરે તમે કરો છો એટલે બીજાને એવી જ સલાહ દીધી. તમારા ઘરે તમે કરો આ જ્યોતિષ. હા, હવે ઈ તો અમે તમે સબંધી નાખી એમાં હું દાણા જોઈ. ઈ તો તમે જોવશો ને એવું બધું કીધું હોય તમે તો વાત ભૂલી જાવ. કોનું જોઈએ કયો? તમારો છોકરો અટણ બીજાની બાઈ લઈને વેજો મારો છોકરી. છોકરો તો બાયડું આવેલું છે, બેહાર છે. બોલો, હા જ્યોતિષ માં નથી આવતું. છે. તમે હવે વિડીયો મેં કોણ ફલાણું મૂકો એટલે કેમ માનો તમે?
બધા સિનાર વિના માનો, બધા ભવા સિનાર વિના છે. એક ભવા નથી કહેજો ગમે તેને કામ લે. કોક મરી જાય ને તો જિંદગી બગડી જાય. મરી જાય મારા બાપ ને ડોપે મેરે મન કઈ ફેર ન પડી જાય. મારો શું ફેર પડે? તમે સિનાર તમારે ફેર પડે છે. કાલ ના ઓલી વીડિયો અમે કોઈ ફલાણું મૂકો ભવા આવું કરે. હવે તમે ભવાવું કરે છે. એ તમારા છોકરાની બહુ રિયામણે છે ને તમે કોકના દાણા છોકરાની બહુ ન કરી આપણે. એમને અમારા છોકરાની બહુ અહીંયા લલિત છોકરી ઘરમાં બેહાને દોઈ જાય બધું. તમે કોકના દાણા વરો છો, તમે કોકના દાણા જોશો, તમારા ઘરના જો ને તમારો છોકરો બીજી અમારા દાણા જોતા હોય ને તમારા દીકરા ન હોય એનો વિડિયો દાણા જો ના હાલો તમારા કેને છોકરા કઈ ક્યાં જોવા કોને ઘરે ગયા તો કયો તમે હવે નાટક આવડે. એ ભાઈ મારી પાસે પુરાવો હોય ને એ બુઆ તમે અહીંયા પોલીસ સ્ટેશનમાં હવારમાં આવજો. હું તમારું નામ લખી નાખી. આને દાણા જોવાનો બહુ શોખ છે. જ્યાં જોઈને મદદની માંગ કરીને ઢુકડા ના કરે. જેવી તમારી શું આવે છે? મારા દાણા નો જોઈએ કો તમે માતાજીના પાઠના કોઈ મારા દાણા જોઈએ તમે આ પાઠ નાખો અને નાખતા તો ધર્મ કોઈને માનો તમે કયો હાલો પીલ કે માલી મેલ ની તમે પાઠ નાખતા હો તો તમને ખબર હોય લીંડા નીકળી જાય તમારા લીંડા નીકળી જાય. હા માંડાની ના દાણા જોશે ભોઠિયું પડો ને સુધરી જાવ. તમે આ બધા માંડના દાણા જોતા હો ને એ તમારે એર પર જોવો. આ અમારા કાઠિયાવાડમાં કાઈ ન હોય. એમને તમારા ઘરના નો હારા કરી એકાન બીજેના સુધારવા જાવશો. ફોઠા પડો ફોઠા. તમે ફોટા પડો તમે આ વાત કરતા તમને શરમ નથી આવતી? અરે બાઈ નું હારું થઈ જાય. તારી રિયામણા સીને પેલા લઈ ની સમજા મારા ઓલા લલિત ની બાઈ રિયામણા સીને લઈ ની કોકના દાણા ને કોકની બાઈ ઉપાધી ચડવાના દાણા પુરાવા હોય હલાડિયા પુરાવા હોય. તમારે હલાડિયા તો તમે સવો જોયા વગરનું કે હમણાં આવી છે હમણાં પુરાવા વાળું હોય છે. એ ભુવા પુરાવા તો નકલી ન હોય થાય માલો પીલ આમાં પીલ નો આવે. હા પીર પૂગી ગયા હવારમાં પોલીસ સ્ટેશનમાં આવજો. એલા તારા પોલીસ સ્ટેશન મારા બધું બતાવી જો આ દાણા જોતા હું નીકળ્યા તમે પોલીસ મલકની માને લુગડા નાખવા સપટી નાખ ને દાણા જોતો પોલીસ સ્ટેશન હું કામ છે દાણા નું કરી દાણા તો તારા ઘરે જોયા કરતું. તારા ઘરે દાણા ખાવાના મલકી માને હું આવે છો પોલીસ મલકી માને મારે ક્યાં દાણા જોતા પોલીસ પોલીસ નો દાણા પાટ નાખ ને કઈ પીર નો છોકરાની વહુ બોલે છે એ કાઈ નો ફેર પડે. દાણા જો દાણા જો ને પોલીસ સ્ટેશન ઘરના બીજા જો દાણા જો દાણા એ છોકરીની વહુ એ રિયામણા છે ભોઠિયું પડો ને સુધરી જાવ. મારો પાછા કર્યો કે છે મારો ઓલ્યો કે છે એને તને કેમ ખબર પડી ગઈ પોલીસ પાછા કર્યો મૂકી તારા પીર ને મૂકી ને એમને તારા પોલીસ પીર ને મૂકી ને તારા ખીમડિયા ને મૂકી ને તારા લીડા વેરા થઈ ગયા. તારા ખીમડિયો તારા પીર ને તું પૂછ્યા કે તું ભૂવો નથી તે તું ભૂવો હા ઈ તારા છોકરાની વહુ કે છે. તારા છોકરાની વહુ કે ભાઈ તે તારા ઘરે ડાકલા છોકરા મારા છોકરાની વહુ ભલે ને બધું છે. તમારા છોકરા ક્યાં કઈ છે? નાના છોકરાની વહુ હારો છો ઈ જીને કીધું હારો તું કેટલો તારા ઘરના ગઈ છે સુધરી જા. માને આઈছো હા ન્યા ધોઈ મને મારી હામાં ધોઈ ને એમને તારો પીર પેન્ટ માં આવતો હાલી હું નીકળ્યો છો એમને અટડા અવતાર લે ને મામુદો બોલાવે હાલ ગોવિંદ હાલ મારો મામુદો બોલાવે મામદો હા મારો જુનાગઢ નો પીર હા ગાંડી પાસી નેવ સુધરી જાવ તે ગાંડી પાસી નેવ સુધરી જાવ તમે મલકી માના બધા વિડિયો કરો વોરિયર કરો હે માલો ખીમલિયો તારો ખીમડિયા મોકલ દે. તારા ખીમડિયો તારી ગાયનમાં કોઈ લીંડા વેરાઈ ગયા તારા ખીમડિયા તારો બેયને તારા ખીમડિયાના બેયને લીંડા વેરાઈ ગયા મોકલ દે એમને મને મોકલ દે. હું નીકળો આવવાનો શોધું મને ડાકલિયો બગાલો છે લે ડાકલિયો આડા પાહલા બાંધો લે ડાકલા ગમે નથી જાવ વગાડ ડાકલા વગાડ હા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી માલી અઢી આગલી તોડી દે માલ ખીમલિયો મારણો કદે માલો પાછા ખલિયો તોડી આયા તારો પાછો ખીમલિયો એકઈ નો આવે આ મનસુખી એક કાપી છે તારો મારો છે ને મારા બાપ દાદી ભાઈ ખીમલિયો કેવો છે ના તઈ આથી ઊંધી દાણા જોયા આદી લગન બધેને પાટ નાખતો તો બંધ કરી દીધા ઈ તો લીડા વેરાઈ ગયા છે સમજા. હા છોકરો કોકની છોકરીઓ લઈ જાય અને હજી તો કેચ્યું રાખશે હજી તો કેચ્યું રાખશે તમે હજી તું કદ કે મારો છોકરો હોળ રાખશે હજી તું તાર છોકરાને સિનાર નથી પડે એ તું સિનારવો ને તારો છોકરો સિનારવો જોઈએ હોળ રાખશે ડાકલિયું વગાડવી છે હોળ છોકરીઓ રાખવી
આ મારે મને ફોન કોઈ નું કામ વાત કર્યો નથી કરવું એમાં અમારે તો શું મને શું કામ ફોન કરીએ? કર્યો? ઈ તો ભાઈ તારા હું ત્યાં છોકરાની જોઉં વહુએ કીધું મારો લાઈનમાં હારો આવી એ તારા છોકરાની દાણા વહુએ જોઈએ. કીધું મારો હારો દાણા જોઈને કે મારે શું તારે મારા કામ આવ્યું? છોકરાની બહુ તો ન રહેવું તો બધું નામ લે ન હા ઈ તો સિનારવા કર્યા છે લે રહેવું હોય તો બધું નામ લે સિનારવા કર્યા છે એમ કહે. કે પછી સિનારુના પેટમાં કહેતો નહીં ને ભગવાન બધા હા, એ સિનાળવા જો આખું એ હારો હોય ઈ આવી ભાષા જ ન હોય તને અટાણે દેવ ધર્મ ન બોલ્યું તને આવી તને ભાષા શીખવાડી તે તને આવી ભાષા શીખવાડી તને કોઈ દેવ હારી સલાહ ન દીધી. તારા ઓલ પાડ્યો ખીમડીયો હા, બીમડીયો માલો આવું જુનાગઢ લેવા દાતાર તારો જુનાગઢ ના દાતાર કીધું તું સિનારવા કરજો. હાજી તે હું તો નીકળે માલો આવવાના પીલ, તારો પીર હતો ને કે તારી પાસે એક જ દેવ હોય તો એમને તારા દેવારે વાત કરે ને એમને તારા દેવારે વાત કરે ને કેદુ નો દાણા જોજ ને હંસલા પાત્ર ને પાટના કરતો મને. એની માને કૂતરા કરકે ને કેલા એની માને હા, ઈ કોઈ ન કરતો તારા છોકરાની વહુ જ વાતો કરે. એ તારા છોકરાની વાતો તારા ઘરના જ કહે છે બીજા નથી કહેતા ભાઈ. એ ઘર ફૂટે ઘર જાય. હવે ઈ તો ભાઈ જો ઈ તો તને સિનારવા કરો તો છોકરાની વહુ સિનારવા કરે ઈમાં કાંઈ ફેર ન પડે. ફોન કરીને તું આવી જાય ત્યાં કોઈ બાપો નો આવે તારી જેવા એ તો તારી જેવા કેટલા ને સોતડા કાઢ ને અમારે ક્યાં આવવાનું છે? 75 આટા મારે હા, એવા ને આટા મારે જવરી ને. સીટીના ને. હા આટા મારે એ છે, ગામના ધંધા પાડા જેવા કરીને પેટ ભરી. દાણા જોવાના કોઈ ધંધા ગોળી જેવા હાલે દાણા ચાલતા. જોવાના. માલો મામદો બોલાવે મામદો એટલે તાર મામદાર નીંદે વેરાઈ ગયા. તારા મામદારના ને તારા પાછા કર્યાના ને તારી હડિયા કરીને બધે મારો દાદા ખીમડીયો ને ફળા એ તારા એ કાલે મોકલ્યા મારી બા તાર દેવી મોકલ્યા એટલે તારા બધા દેવરિયા ઈને કને આ સિનારવા કરવાનું તાર છોકરાને ને બધે શીખવાડ્યું છે તો. બધા કેવું ન્યા રહ્યા હા અમારા આવા આપણું કોઈ ભોંડા નથી આવતા. કરનાર્યો સુધરી જાવ હાર્યો.